સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પાલિકા ખાતે યોજાઈ। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ। એક દરખાસ્ત ચીફ એડિટરના રિપ્યુટેશનની હતી અને આ દરખાસ્ત ધ્યાનમાં લેવાઈ હતી અને 2 દરખાસ્ત વધારાની હતી, જેમાં વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ રસ્તાના ખાડા પડેલ છે, ત્યારે ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને પેચવર્કનું કામ થશે। 2500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન અને 68 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના સીલ કોટ કરવા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવશે, જેથી યુદ્ધના ધોરણે કામ થશે। નવલખી તલાવમાં થનાર કામને મંજૂર કરાયું છે, જે સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ટોટલ 3 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। એક દરખાસ્ત ચીફ ઓડિટર શ્રીના રિપોર્ટો હતા 27/11 થી 3/12 સુધીના, 4/12 થી 10/12 સુધીના, 11/12 થી 17/12 સુધીના અને 18/12/2023 થી 24/12/2023ના, તેમજ 25/12/2023 થી 31/12/2023ના આ દરખાસ્તને જાણમાં લીધી છે। 2 વધારાની દરખાસ્ત હતી, એમાં વડોદરાના રસ્તામાં પૂરની પરિસ્થિતિ બાદ અને જે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે જે ખાડા પડ્યા છે અને બીજી બાજુ વરસાદ પણ છે, ત્યારે 2500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન અને 68 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે સીલકોટ કરવાનું અને પેલું પેચવર્કની કામગીરી માટે 2500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર પાસેથી પણ લેવામાં આવશે, જેથી કરીને વહેલી તકે આવનાર એક અઠવાડિયાની અંદર પેચવર્કનું કામ યુદ્ધના ધોરણે કરી શકાય। એવી જ રીતે નવલખી કૃત્રિમ તળાવમાં HDB સીટ નાખવાનું કામ છે, જે 17,12,546 રૂપિયાનું કામ છે। આ બંને કામને મંજૂર કરવામાં સદનસીબે ગેરંટીવાળા કોઈ રોડ પર ખાડા પડ્યા નથી, સિવાય કે કોઈ જગ્યાએ ડ્રેનેજ લાઇન કે હોય જેણે ડ્રેનેજ લાઇન કે વરસાદી નાખી હોય તેના જ સ્કોપમાં હોય છે કે ફૂલ ડેક રિસ્ટોરેશન કરવાનું અને પાછી ફરી 5 વર્ષની ગેરંટી વોરંટી આપવાની, એટલે આ ગેરંટી વોરંટી વગરના રોડ ઉપર પેચવર્ક કરવામાં આવશે। ગેરંટીવાળા ઉપર એક પણ ખાડા નહીં પડે। આ ભાંજીભાઈ કોર્પોરેટર જે છે સ્થાયી સમિતિના સભ્ય પણ છે, શું રજૂઆત કરી તમને જે રીતે? ભાંજીભાઈએ કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને એ રજૂઆતમાં જે આ વખતે ઉત્તર ઝોનમાં ખાસ કરીને વોર્ડ નંબર 2 અને 3માં જે પાણી ભરાયા છે એમાં ઘણી જગ્યાએ જે ભૂખી ઘાસ છે એમાં બોટલનેક છે, તો એના નાળા પહોળા કરવા અને એક ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ બનાવી અને એની પર કામ કરવાની જરૂર છે એવી એમની રજૂઆત હતી। થોડો લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે, એમની વાત સાંભળી અને ટેકનિકલ એનાલિસિસ કરી અને આગળના સમયમાં શું કરવું એ નક્કી કરવામાં આવશે। તો એમની મુખ્ય રજૂઆત કમિશનર નિઝામપુરા ડેપો જે બન્યો જેના પર વરસાદી કાચમાં જે સ્લેબ અને દિવાલ તોડવામાં આવી ચાલુ વરસાદમાં, શું માનો છો પહેલાં જ રજૂઆત થતી હતી કે ગેરકાયદેસર રીતે સ્લેબ કરવામાં આવી રહી છે, દિવાલ બનાવવામાં આવી રહી છે, એ વખતે ધ્યાન નહીં આપ્યું, હવે કોઈ કાર્યવાહી કરાશે ખરા? મેં કીધું એમ કે એરિયાના જે લોકલ કાઉન્સિલર છે, ભાણજીભાઈ અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ છે, એરિયાના અન્ય કાઉન્સિલરો છે, એમની જે લાગણી હશે, કારણ કે પોતે લોકલ એરિયામાં રહે છે અને લોકલ એરિયાના જે પ્રશ્નો છે એ નાગરિકો દ્વારા અને પોતે પણ એરિયામાં સારી મહેનત કરી અને એના ફીડબેક લીધા છે। એ સિવાય અમે એરિયલ સર્વે કરાવીશું અને જે કોઈ ફીડબેક હશે વત્તા અમારી PMC એજન્સી આ બધાનો ઓપિનિયન લઈ અને એક ઇન્ટિગ્રેટેડ રિપોર્ટ કરી અને ભવિષ્યમાં ફરી પાણી ન ભરાય એ માટે લાંબા ગાળાનો સવાલ છે। નિઝામપુરા જે ડેપો બંધાવવામાં આવ્યો એ બધું તમારે પહેલાં બંધાવવામાં આવ્યો, તો અત્યારે પાણી ભરાયું તેના દિવાલ તોડી સ્લેબ તોડીને ત્યાર પછી પાણીનો નિકાલ થયો, જે વરસાદી કાચ પર બનાવી દેવામાં આવ્યું હતું, એ દૂર કરાશે ખરા? મેં કીધું કે સ્લેબ તોડવામાં પણ ભાણજીભાઈનો મુખ્ય રોલ હતો અને જરૂર લાગશે તો એ દબાણો દૂર કરી દેવા।